નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વિદ્યુત વિભાજન એના પર આગળના લેક્ચરોમાં ફેરાડેના નિયમો, વિદ્યુત વિભાજનીય દ્રાવણોનો કોષ કઈ રીતે વર્ક કરે છે, કઈ નિપજો મળે, એનોડ ઉપર કઈ નિપજ મળે, કેથોડ ઉપર કઈ નિપજ મળે, તો એ બધા પોઈન્ટ ઉપર ફોકસ કર્યું. એના પછી બે એક્ઝામ્પલ પણ જોયા સ્વાધ્યાયના. આજે બીજા કેટલાક નવા વધુ એક્ઝામ્પલો જોઈએ અને બહારની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા પણ એક્ઝામ્પલ તરફ આપણે જોઈએ છીએ. તો પહેલો એક્ઝામ્પલ જોઈએ. વિદ્યુત વિભાજન દરમિયાન એક એમ્પિયર વીજ પ્રવાહ સિક્સટી સેકન્ડ સુધી પસાર કરવામાં આવે તો મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હશે. ઇલેક્ટ્રોનનો વીજભાર આપેલો છે 1.6 10⁻⁻19 કુલમ. નીટ 2016 માં પૂછાયેલો MCQ છે. એનો એ ઓપ્શન છે 3.75 10⁻20 7.48 10⁻23 6 × 10⁻23 અને 6 × 10⁻20. હવે આપણી જોડે ચાર ઓપ્શન છે. આ ટાઈપનો તમને જે રકમ છે એનો વીજભાર પણ ડેટા જે જરૂરી છે આપેલું છે. મેં તમને પહેલા બી કહ્યું કે ઘણી વખત એવું પણ બને કે આ ડેટા તમને ન પણ આપે તો તમારે યાદ રાખવો પડે. તો આના માટેનું જે સોલ્વ કરવા માટેનું સૂત્ર છે Q = n ઇલેક્ટ્રોન. Q = n ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોનનો વીજભાર તો ઓલરેડી આપણી જોડે અવેલેબલ છે 1.6 × 10⁻⁻19 કુલમ. અને Q = I × T. તો therefore I × T = n ઇલેક્ટ્રોન. તો therefore n = I × T / ઇલેક્ટ્રોન. તો I જે છે એમ્પિયર, 1 એમ્પિયર વીજ પ્રવાહ છે, t સેકન્ડ માટે પસાર કરીએ છીએ 60 સેકન્ડ, અને ઇલેક્ટ્રોનનો વીજભાર આપેલો છે 1.6 10⁻⁻19 કુલમ. તો આના આધારે આપણને એનો આન્સર મળશે 60 / 1.6 37.5 × 10⁻⁻19 ઉપર જશે તો +19 થઈ જશે. તો એનો આન્સર આ પણ થઈ શકે 3.75 10⁻20. તો એનો એ આન્સર બને છે. તો આ પૂછાયેલો છે નીટમાં 2016 માં એક્ઝામ્પલ MCQ સ્વરૂપે પૂછાયેલો. તો તમારે યાદ રાખવું પડશે કે Q = n ઇલેક્ટ્રોન. ત્યારબાદ એનો બીજો એક્ઝામ્પલ જોઈએ નીટમાં પૂછાયેલો. આજે ઘણા બધા એક્ઝામ્પલો જોઈએ છે જે પૈકીના કેટલાક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા એક્ઝામ્પલ ઉપર પણ ફોકસ કરીએ છીએ કે જેના પરિણામે તમને થોડું વધારેનો આઈડિયા આવે. ટિપિકલી NaCl ના વિદ્યુત વિભાજન દરમિયાન .1 મોલ Cl2 વાયુ મેળવવા માટે 3 એમ્પિયર વીજ પ્રવાહ કેટલો સમય પસાર કરવો પડશે? એના ઓપ્શન છે 220 મિનિટ, 330 મિનિટ, 55 મિનિટ
અને ડી છે 107 મિનિટ. આ પણ નીટ 2016 માં પૂછાયેલો એમસીક્યુ છે. પિગલિત NaCl ના વિદ્યુત વિભાજન દરમિયાન 0.1 મોલ Cl2 વાયુ મેળવવા માટે 3 એમ્પિયર વીજ પ્રવાહ કેટલો સમય પસાર કરવો પડશે? તો પહેલા તો એ જોવાનું છે કે Q I * T માં આપણને એક જ પેરામીટર આપેલું છે 3 એમ્પિયર, ખાલી I જ આપેલો છે. તેનો અર્થ એમ છે કે આ બંનેમાંથી કોઈ પણ એક Q શોધી નાખીએ તો T મળી જશે અને સમય શોધવો છે. તો એ શોધવા માટે આપણે જે ડેટા આપેલો છે ડેટામાં એક્ઝિસ્ટિંગમાં જવું પડશે. તો અહીંથી સ્ટાર્ટ કરીએ, સેકન્ડ સ્ટેપમાંથી ફર્સ્ટ સ્ટેપમાં જતા રહીએ તો એ રિએક્શનમાં આના આન્સર સુધી પહોંચી શકીશું. તો વિદ્યુત વિભાજન દરમિયાન કોષમાં થતી પ્રક્રિયા, તો ક્લોરીન વાયુની પ્રક્રિયા છે, આમાંથી સિલેક્ટ કરવાની છે. તો પ્રક્રિયા છે 2Cl- gives Cl2 + 2 ઇલેક્ટ્રોન. તો 2Cl- it gives Cl2 gas plus 2 electron. હવે પિગલિત છે એટલે અહીંયા aqueous લખવાની જરૂર નથી, આપણે અહીંયા લિક્વિડ જ લખીશું. જો પિગલિત હશે તો, જો પિગલિત સિવાયનું હશે તો aqueous લખીશું. 0.1 મોલ Cl2 મેળવવો છે તો આપણે એમ કહી શકીએ 1 મોલ Cl2 મેળવવો હોય તો 2 ફેરાડે પસાર કરવો પડે. તો 0.1 મોલ Cl2 મેળવવો હોય તો કેટલા ફેરાડે પસાર કરવો પડે? 1 મોલ Cl2 ગેસ મેળવવા માટે 2 ફેરાડે યાनी કે 2 × 96500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. તો therefore 0.1 મોલ ક્લોરીન વાયુ મેળવવું હોય તો 0.2 × 96500 આટલા કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. તો એનું મલ્ટીપ્લિકેશન બી કરી શકીશું. एक लाख 19,300 આટલા કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. ત્યારબાદ સમય t બરાબર Q/I. તો Q છે 19,300 અને એમ્પિયર આપેલા છે 3. તો ડાયરેક્ટ આપણને આન્સર મળશે સેકન્ડમાં. ચોસઠ 33 સેકન્ડ મળશે. એનો આન્સર છે 64 33 સેકન્ડ. હવે આપણને પૂછ્યું છે મિનિટમાં, તો એને 60 વડે ડિવાઈડ કરી દઈએ તો 64 33 / 60 તો રફલી 107.2 આટલી મિનિટ મળે છે. તો આન્સર છે ડી 107 મિનિટ. આ એક્ઝામ્પલને તમારે આ બેઝ ઉપર પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો. આ એક્ઝામ્પલને વજન બરાબર અણુભાર ગુણ્યા એમ્પિયર ગુણ્યા સમય ભાગ્યા x સ્થાનાંતરિત પામેલ ઇલેક્ટ્રોનની સંખ્યા અને ફેરાડે. તો એટલું જો હશે તો એના આધારે તમે અહીંયા પણ એનો કેલ્ક્યુલેટ સુધીના આન્સર સુધી પહોંચી શકીએ આપણે. જોઈએ એક્ઝામ્પલ એ રીતે બી કરવું હોય તો બી કરી શકો. n = MIT x ફેરાડે, MIT x ફેરાડે. હવે અહીંયા વજન છે તો આપણી જોડે મોલ આપેલા છે. તો મોલ બરાબર આ જો સીધું સૂત્ર છે, મોલ બરાબર વજન ભાગ્યા પરમાણુ ભાર. તો જ્યારે મોલ આપેલા છે તો એમાંથી આપણે વજન શોધવું હોય તો મોલ ગુણ્યા પરમાણુ ભાર કરી નાખીએ. તો મોલ છે 0.1 અને સીધું ડાયરેક્ટ સેકન્ડ શોધવું છે તો ડાયરેક્ટ સમયમાં જતા રહીએ. T બરાબર m x ફેરાડે / Ni. આ મેથડ માત્ર અને માત્ર MCQ પૂરતી સીમિત છે. જ્યારે બોર્ડની એક્ઝામ આપતા હોઈએ તો આ મેથડથી તમારે એક્ઝામ્પલ ગણવાનો નથી. એટલા માટે લાસ્ટ લેક્ચરમાં પણ મેં ડાયરેક્ટ થિયોરિટિકલ આસ્પેક્ટ ઉપર જ એક્ઝામ્પલ ગણ્યો હતો આ રીતે. અને આ રીતે માત્ર MCQ બેઝ ઉપર જ આપણે કરી શકીએ. જોઈએ ચલો = વજન. તો વજન માટે આપણને આપેલા છે મોલ.
અને મોલ કેટલા છે આપણી જોડે 0.1. જો Cl2 વાયુ મેળવ્યો છે તો ક્લોરીન વાયુનો અણુભાર કેટલો થશે 71. 35.5 ગુણ્યા 2 એટલે 71. તો આ વજન થઈ ગયું. તો વજન બરાબર મોલ ગુણ્યા પરમાણુ ભાર. તો મોલ ગુણ્યા પરમાણુ ભાર, મોલ હતા, પરમાણુ ભાર આપણે અણુ આપેલો તો અણુ ભાર લેવાનો, પરમાણુ આપેલો તો પરમાણુ ભાર લેવાનો છે. તો મોલ ગુણ્યા અણુ ભાર લીધો મલ્ટીપ્લાય x. x એટલે સ્થાનાંતરિત પામેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન કેટલા સ્થાનાંતરિત પામે છે 2. ચલો એના પછી ફેરાડે વેલ્યુ ફિક્સ છે 96500. એના પછી જે m * I. હવે અહીંયા અણુભાર લેવાનો છે. તો આપણે ક્લોરીન વાયુ મેળવવો છે તો એનો અણુભાર છે 71 અને એમ્પિયર આપેલા છે 3 એમ્પિયર. 71 ઉડી જશે અને બાકીનું કેલ્ક્યુલેશન કરવાનું છે. તો એ કેલ્ક્યુલેશન કરશું તો એનો આન્સર આવશે સીધો ડાયરેક્ટ આન્સર આવી જશે 64.33 સેકન્ડ. આન્સર આવી જાય છે. અને પછી એનું મિનિટમાં કન્વર્ઝન કરવાનું છે. 60 વડે ડિવાઈડ કરશું તો 107.2 આવી જશે. તો ત્યારબાદ એનું ત્રીજો એક્ઝામ્પલ જોઈ લઈએ. ઘણા બધા વિદ્યુત વિભાજનના મિત્રો કોર્સ જોયા છે, કોર્સ ડિટેલમાં જોયા. લાસ્ટ લેક્ચરમાં એક કોર્સ માટે ઓવર પોટેન્શિયલ પણ તમને એનું રીઝન બી બતાવ્યું અને થોડો મહાવરો બી આનું કરતા રહેજો તો સમયે તમને એનો આઈડિયા પણ વધુ ક્લિયર થતું જશે. 5600 ml O2 STPA વિદ્યુત વિભાજનથી ઉત્પન્ન થાય તો કેટલા વિદ્યુતના જથ્થા વડે કેટલા ગ્રામ Ag ઉત્પન્ન થશે. Ag નો પરમાણુ ભાર 108 આપેલો છે. ઓપ્શન છે 5.4 ગ્રામ, 10.8 ગ્રામ, 54 ગ્રામ, 108 ગ્રામ. તો એક્ઝામ્પલ આપણે બે રીતે કેલ્ક્યુલેટ કરવાની કોશિશ કરીએ. 5600 ml છે અને STP છે. તો 11મા ધોરણમાં STP નું આપણે ડેફિનેશન બી જોઈ ચૂકેલા છીએ કે 273 કેલ્વિન તાપમાને એક બાર દબાણે કોઈ પણ 1 મોલ વાયુ હોય તેનું કદ હંમેશા 22.4 લિટર એટલે કે 22400 ml હોય છે. એનો ઊંધું પણ કરી શકાય. તો એમ કરી શકીએ કે 22400 1 મોલ તો 5600 ml હોય તો એનું STPA એના મોલ કેટલા. તો સૌથી પહેલું તો આપણે એના મોલ શોધવાના છે, મોલ ઉપર ફોકસ કરવાનું છે અને મોલ ઉપર ફોકસ કર્યા પછી કેટલા ગ્રામ Ag ઉત્પન્ન થશે એમાં જવાનું છે. અહીંયા તમને Ag આપેલું છે, સમજો અહીંયા Ag આપેલું છે, અહીંયા O2 છે. બે અલગ અલગ વિદ્યુત વિભાજ્યો છે, બેની ટેન્ડન્સી પણ અલગ અલગ છે અને એ ટેન્ડન્સીને આપણે ફોલો કરવાની છે અને ટેન્ડન્સીને ફોલો કરીને આગળ જવાનું છે કે O2 અને Ag એટલે એનો અર્થ એમ બી થયો કે આપણી જોડે બે વિદ્યુત વિભાજન કોષ હશે, એકમાં O2 ઉત્પન્ન થાય છે, એક બાજુ Ag ઉત્પન્ન થાય છે. પણ બંનેમાં વિદ્યુત જથ્થો તો એકસરખો પસાર કરવાના છીએ. તો વિદ્યુત જથ્થો પણ આપણે શોધવો પડશે. Q = I × T. એમાંથી પણ આપણે એનો ઉપયોગ કરીને પણ શોધી શકીએ અને 22400 ml હોય તો એનો 1 મોલ થાય તો 5600 ml હોય તો કેટલા મોલ. તો એના ઉપરથી આપણને મોલ મળી જશે અને એ જે મોલ મળશે એ મોલ આપણને ડાયરેક્ટ O2 વાયુનો મળશે અને એના ઉપરથી પછી આગળ જવું પડશે. જોઈએ લેટેસ્ટ સી. સૌથી પહેલા O2 ના મોલ શોધવા. તો O2 ના મોલ બરાબર
5600 ભાગ્યા 22400. આ તમને ખ્યાલ આવી ગયો હશે કે 273 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે કોઈ પણ 1 મોલ વાયુ હોય તેનું પદ હંમેશા 22400 ml હોય છે. તો ઊંધું કર્યું, આપણને ml આપ્યા હતા માટે પહેલા ml કર્યું કે 22400 ml હોય તો 1 મોલ વાયુ, 1 મોલ વાયુ તો 5600 ml હોય તો કેટલા? તો એનો આન્સર આવે છે 5600 ડિવાઇડ બાય 0.25 મોલ. ત્યારબાદ સેકન્ડ સ્ટેપમાં જઈએ. O2 વાયુ વાળી રિએક્શન કઈ છે? આમાંથી સર્ચ કરો તો આ રિએક્શન છે. તો વિદ્યુત વિભાજન દરમિયાન કોષમાં થતી પ્રક્રિયા H2O, it gives O2 gas 4H plus 4 electron. તો હવે આપણે એમ બોલી શકીએ કે 1 મોલ O2 મેળવવો તો 4 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. 1 મોલ O2 ગેસ મેળવવા માટે 4 ગુણ્યા 96500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. તો therefore 0.25 મોલ O2 વાયુ મેળવવો હોય તો કેટલા કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવો પડે? તો 4 × 96500 divided by 0.25 is equal to 8 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. ત્યારબાદ રિએક્શન હવે Ag નું આવે છે. તો Ag પ્લસ ઇલેક્ટ્રોન it gives Ag. હવે અહીંયા 4 મોલ ઇલેક્ટ્રોન છે તો અહીંયા પણ 4 વડે મલ્ટીપ્લાય કરવાનું. કોઈ પણ શ્રેણીબદ્ધ રિએક્શન હોય, એક સાથે બે કોષ પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રાખવાની છે. તો એના માટે આપણે આવું બોલી શકીએ કે 4 ગુણ્યા 96500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરીએ તો 4 મોલ Ag મેળવી શકાય. તો 1,54,15,44,000 આટલા કુલમ વિદ્યુત જથ્થો પસાર કરીએ તો કેટલા મોલ મળે? તો એનો આન્સર ડાયરેક્ટ લખી નાખીએ. મોલ મળશે. અને ગ્રામ શોધવું છે તેના પછી ચોથો પોઈન્ટ, Ag નું વજન બરાબર મોલ ગુણ્યા પરમાણુ ભાર, મોલ ગુણ્યા પરમાણુ ભાર એનો 108 છે. બે મિનિટ જરા જોઈ લઈએ, એનો મલ્ટીપ્લિકેશન બી જરા ચેક કરી લઈએ. અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે. 0.25 ગુણ્યા 4 કરીશું એટલે એનો આન્સર જે છે અહીંયા મિસ્ટેક અહીંયા આવી ગઈ છે. મલ્ટીપ્લિકેશનમાં 0.25 ગુણ્યા 4 કરીશું એટલે 25 ચોક 100 થઈ જશે એટલે 96,500 આવશે અહીંયા. અને અહીંયા બી 96,500 આવશે એટલે અહીંયા 4 મોલ આવી જશે. અહીંયા 1 મોલ આવી જશે. 4 4 ઉડી જશે, 96,500 ઉડી જશે અને 1 ગુણ્યા 108 ઇઝ ઇક્વલ ટુ 108 ગ્રામ.
મેં બી પહેલાં વિચાર્યું કે JEE કે નીટમાં કોઈ એક્ઝામ્પલ આપવા છે તો આટલું બધું કોમ્પ્લિકેશન હોતું નથી, સીધે સીધા ડાયરેક્ટ એના સ્ટેપ્સ ઉડી જાય એ ટાઈપનું જ હોય છે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ કરી શકીએ. આ એક્ઝામ્પલ બીજી રીતે મેથડથી પણ કરી શકીએ, અથવા m1/m2 બરાબર e1/e2, અથવા એમ બી કહી શકીએ m1/e1 is equal to m2/e2. જો m1 O2 લઈએ આપણે, O2, અને O2 નું જે વજન છે બરાબર છે એ મેથડથી બી ગણી શકાય. અને હું તમને જરા હિન્ટ આપી દઉં છું કે m1/e1 બરાબર m2/e2. બંનેના e1 અને e2 તમારે લેવાના છે. તો તુલ્ય ભાર બરાબર પરમાણુ ભાર અથવા અણુ ભાર ભાગ્યા ઇલેક્ટ્રોનની થતી ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર. તો અહીંયા એક કિંમત મૂકી દેવાની છે અને 5600 ml આપ્યું છે તેનું તમે વજન તો શોધી જ શક્યા હશો કે બનું ડાયરેક્ટ એનું વજન શોધવાના છે. મોલ અને મોલ ઉપરથી એનું વજન ડાયરેક્ટ સીધું મલ્ટીપ્લિકેશન કરશો એટલે વજન મળી જશે. એ વજન અહીંયા મૂકશો એટલે સીધે સીધું તમને બીજાનું વજન પ્રાપ્ત થઈ જશે. અને છતાં જો કરવું હોય તો જોઈ લઈએ આપણે. પહેલું સ્ટેપ તો આપણી જોડે અવેલેબલ જ છે કે O2 વાયુના જે મોલ શોધ્યા, મોલ આપણી જોડે ક્લિયર છે. મોલ ઉપર મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, તો 0.25 ગુણ્યા અને O2 નો જે પરમાણુ ભાર છે એ 16 છે તો 32 થશે ભાગ્યા E1. હવે E1 માટે ખાસ ધ્યાન રાખજો કે E1 એટલે એનો અણુભાર. તો એનો અણુભાર છે ઓક્સિજનનો જે અણુભાર છે એ 32 અને ભાગ્યા ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર 4 છે. ઇઝ ઇક્વલ ટુ m2 શોધવું છે અને E2. તો આપણે Ag નું રિએક્શન લેવાનું છે. અહીંયા સેમ વે આપણે Ag નું રિએક્શન લેવું છે. તો Ag નું રિએક્શન લેવા માટે Ag નો 108 છે અને ભાગ્યા એમાં ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર 4. તો એના ઉપરથી તમે m2 ડાયરેક્ટ તમે કેલ્ક્યુલેટ કરી શકશો. જોઈ લઈએ m2 બરાબર 0.25 ગુણ્યા 32 4 ગુણ્યા 108 ભાગ્યા 4 અહીંયા 32 અને ઉપર ગુણ્યા 4. 32 ઉડી ગયા, 4 ઉડી ગયા અને 25 ચોક 100 એટલે 1 થઈ જશે. તો ઇઝ ઇક્વલ ટુ 108 બરાબર. અહીંયા 4 વડે એટલા મને મલ્ટીપ્લાય કરે છે 4 મોલ મળે છે. એટલે 1 મોલ Ag નું વજન છે 108, તો 4 મોલ હતો 4 ગુણ્યા 108 કર્યું અને ઇલેક્ટ્રોનનો ફેરફાર 4 છે. અહીંયા આગળ 16 દુ 32 છે અને ઇલેક્ટ્રોનનો ફેરફાર 4 છે. તો એ પ્રમાણે 32 ભાગ્યા 4. તો આ રીતે એનો આન્સર 108 આવી જાય છે. નીટના કેટલાક એક્ઝામ્પલો જોયા જે છેલ્લા 3-4 વર્ષમાં પૂછાયેલા હોય એ ટાઈપના એક્ઝામ્પલ કે જેના પરિણામે તમને બી થોડો આઈડિયા આવે કે એક્ઝામ્પલ કઈ ટાઈપના પૂછાય છે. ત્યારબાદ AgNO3 ના જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે 5 એમ્પિયર નો વીજ પ્રવાહ 193 સેકન્ડ માટે પસાર કરતા 0.972 ગ્રામ Ag મળે છે. તો કોષની ક્ષમતા થોડો જુદી ટાઈપનો એક્ઝામ્પલ લીધો, થોડો વધારે નવી ટાઈપનો એક કોન્સેપ્ટ ક્લિયર થાય. 5 એમ્પિયર વીજ પ્રવાહી આપેલો છે અને 193 સેકન્ડ છે. તો પહેલો પોઈન્ટ છે કે વિદ્યુત વિભાજન કોષમાં કોષમાંથી પસાર કરવો પડતો
વીજ જથ્થો Q બરાબર I ગુણ્યા T. જો I બરાબર આપણી જોડે અવેલેબલ છે 5 એમ્પિયર, T બરાબર 193 સેકન્ડ અવેલેબલ છે, તો બંને કિંમતો મૂકી દઈએ. ₹965 કુલમ આવશે. એના પછી નંબર 2, વિદ્યુત વિભાજન દરમિયાન કોષમાં થતી પ્રક્રિયાઓ. Ag પ્લસ ઇલેક્ટ્રોન ઇટ gives Ag. આમાંથી જ કોઈ પણ એક રિએક્શન સિલેક્ટ કરવાની છે. આ રિએક્શન સિલેક્ટ કરી છે. તો એમાં એમ કહેવાય કે 96500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરતા 1 મોલ Ag સોલિડ મળે. તો 965 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરતા કેટલા મોલ Ag મળે? તો એના આધારે આપણને મળી જશે Ag ના મોલ. Ag ના મોલ બરાબર 965 ડિવાઇડ બાય 96,500.01 મોલ. હવે શોધવું છે આપણે, ગ્રામ શોધવાનું છે. પહેલો ત્રીજો પોઈન્ટ, તો Ag નું વજન મોલ ગુણ્યા પરમાણુ ભાર 0.01 મોલ, પરમાણુ ભાર 108 ગ્રામ પર મોલ, તો ઇઝ ઇક્વલ ટુ 1.08 ગ્રામ. તો અહીંયા સુધી પહોંચી ગયા. મેં તમને પહેલા બી કહ્યું હતું કે ગમે ત્યારે કોષની ક્ષમતા જો આપે તો જ આ સ્ટેપનો ઉપયોગ કરવાનો છે, બાકી આ સ્ટેપને તમારે ટચ કરવાનો નથી. પણ આ એક્ઝામ્પલમાં એવું કહ્યું છે કોષની ક્ષમતા ગણો. તો એના પછી નંબર ચોથો પોઈન્ટ, કોષની ક્ષમતા બરાબર પ્રાયોગિક વજન ગુણ્યા 100 ભાગ્યા સૈદ્ધાંતિક વજન. આ આપણે જે વજન લાવ્યા એ આપણે કેલ્ક્યુલેશન કરી લાવ્યા. ધેટ મીન્સ કે આ સૈદ્ધાંતિક વજન કહેવાય. આ જે વજન છે એને આપણે સૈદ્ધાંતિક વજન તરીકે ઓળખી શકીએ. રકમમાં જે આપેલું છે એ આપણને પ્રાયોગિક આપેલું છે. તો પ્રાયોગિક વજન છે 0.972 ગુણ્યા 100 ડિવાઇડ બાય 1.08, તો ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ આપણને મળશે 0.972 મલ્ટીપ્લાય 100 ડિવાઇડ 1.08, તો 90% એ કોષની ક્ષમતા છે. તો આ રીતે આપણે આ ચોથો એક એક્ઝામ્પલ પૂરો કર્યો. ત્યારબાદ તમને બીજા એક બે એક્ઝામ્પલ તમને સ્વપ્રયત્ન બી આપું છું ગણવા માટે. તો જરા જોઈ લો, તમે ટ્રાય બી કરજો. ચોપડીના જરા સ્વાધ્યાયના પણ એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ તો એ બી થોડો ખ્યાલ આવી જશે કે 1 મોલ સ્વાધ્યાયનો 3.12, એમાં 3 એક્ઝામ્પલ આપેલા છે. 3.12 એમાંથી કોઈ પણ એક તમને કરાવી દઉં છું. તો જે પહેલું છે 1 મોલ એલ્યુમિનિયમ 3+ એમાંથી એલ્યુમિનિયમ મેળવવું છે. તો આમાં 3 મોલ ઇલેક્ટ્રોન, 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે, 3 મોલ ઇલેક્ટ્રોન એટલે 3 ફેરાડે. તો એમ કહેવાય કે 3 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરો. કેટલો વિદ્યુત ભાર જોઈએ? તો 3 ગુણ્યા 96,500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. તો આટલા કુલમ વિદ્યુત જથ્થોની પસાર કરીએ તો એલ્યુમિનિયમ 3+ આયનમાંથી એલ્યુમિનિયમ મળી જાય. એ જ રીતે બીજું જે છે એ તમે કરી શકશો. Cu2+ એમાંથી કોપર. તો સેમ વે રિએક્શન લખવાનું છે. Cu2+ + 2 ઇલેક્ટ્રોન ઇટ gives copper. 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે એટલે 2 ગુણ્યા 96,500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરીએ તો 1 મોલ Cu2+ માંથી 1 મોલ કોપર મળી જાય. ત્રીજો પોઈન્ટ, 1 મોલ પરમેંગનેટ આયન એમાંથી Mn2+
આનો ઓક્સિડેશન આંક છે 7, આમાં +2 છે. ઓક્સિડેશન આંક જે બાજુ વધારે હોય તે બાજુ તફાવત જેટલા ઇલેક્ટ્રોન મૂકીએ તો 5 મોલ ઇલેક્ટ્રોન થશે. તેમ કહેવાય કે 5 મોલ ઇલેક્ટ્રોન એટલે 5 ફેરાડે, અને 5 ફેરાડે એટલે કે 5 × 96500 આટલા કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. તો આ રીતે આપણે એક્સરસાઇઝ 3.12 પૂરી થઈ શકે. એક્સરસાઇઝ 3.13 નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પિગલિત CaCl2 છે, પિગલિત CaCl2 અને એમાં 20 ગ્રામ કેલ્શિયમ આપેલો છે. જોઈએ કેલ્શિયમ માટે કઈ રીતે આપણે એનું એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. NCERT ના આ બધા એક્ઝામ્પલો છે જે આપણે પ્રયત્ન સારી રીતે કરવો પડે. પિગલિત CaCl2 તો Ca2 + 2 મોલ Cl માઈનસ, આવું આપણે કહી શકીએ. ચલો હવે તમને આમાં એવું કહ્યું છે, રકમમાં એવું જે ઇન્સિસ્ટ કરેલું છે, જે રકમમાં એવું કહેલું છે કે પિગલિત CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ મેળવવો છે. 20 ગ્રામ કેલ્શિયમ તો કેટલા ફેરાડેની જરૂર પડે? તો 20 ગ્રામ કેલ્શિયમ મેળવવો છે તો પહેલામાં પહેલું સ્ટેપ આપણે એ કરવું પડશે કે મોલ બરાબર વજન ભાગ્યા પરમાણુ ભાર. વજન આપ્યું છે 20 ગ્રામ, એનો પરમાણુ ભાર 40 છે, તો = 1/2 મોલ, એટલે અડધો મોલ થયો. હવે એનું રિએક્શન લખીએ કે રિએક્શન Ca2 +2 ઇલેક્ટ્રોન it gives calcium. બરાબર છે. તો 1 મોલ કેલ્શિયમ મેળવવો હોય તો 2 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. 1 મોલ કેલ્શિયમ મેળવવા 2 ફેરાડે यानी कि 2 × 96500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. તો therefore 1/2 મોલ કેલ્શિયમ મેળવવું હોય તો કેટલો વિદ્યુત જથ્થો પસાર કરવો પડે? 96500 કુલમ. તો આનો પહેલો એક્ઝામ્પલ છે. એવો બીજો એક એક્ઝામ્પલ ની અંદર આપેલો છે રકમમાં પિગલિત એલ્યુમિનિયમમાંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવો છે. Al2O3 અને એમાંથી આપણી જોડે એવું કહ્યું છે 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવો છે. ચલો એ કરવા માટે શું કરી શકાય જોઈએ. તો એલ્યુમિનિયમમાંથી 2 મોલ એલ્યુમિનિયમ 3 + 3 મોલ O2 માઈનસ, આ પિગલિત છે. હવે એલ્યુમિનિયમ 3+ છે +3 ઇલેક્ટ્રોન it gives એલ્યુમિનિયમ સોલિડ. 2 મોલ છે તો આપણે 2 વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો 6 ઇલેક્ટ્રોન થઈ જશે, ફરક નહીં પડે. અને અહીંયા મોલ શોધી નાખીએ તો મોલ બરાબર વજન ભાગ્યા એલ્યુમિનિયમનો પરમાણુ ભાર 27, આટલું થઈ જશે. અને હવે આપણે એમ કહી શકીએ કે 2 મોલ એલ્યુમિનિયમ મેળવવું હોય તો 6 × 96500 કુલમ વિદ્યુત જથ્થાની જરૂર પડે. 2 મોલ એલ્યુમિનિયમ મેળવવો તો 6 × 96500 તો 40/27 મોલ એલ્યુમિનિયમ મેળવવો હોય તો 6 × 96500 × 40 / 27 × 2, તો આટલા કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. તો આ એક્સરસાઇઝ એના પછીની એક્સરસાઇઝ થઈ ગઈ. ત્યારબાદ 1 મોલ પાણીમાંથી O2 અને 1 મોલ FeO માંથી Fe2O3 3.14 નંબરની એક્સરસાઇઝ. થોડોક સમય ઓછો છે, થોડું જરા સ્પીડમાં કામ કરી લઈએ. જો 1 મોલ પાણીમાંથી O2 તો કેટલા ફેરાડેની જરૂર પડે? તો 1 મોલ પાણીમાંથી O2 મેળવવા માટે પાણીનું સીધું રિએક્શન લખવાનું છે. O2 + 4H + 4 ઇલેક્ટ્રોન. 1 મોલ પાણીમાંથી O2 મેળવવો હોય તો 4 × 96500 કુલમ વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. સીધે સીધું છે. તો આટલા કુલમ વિદ્યુત જથ્થાની પસાર જરૂર પડે.
તો આના પછીની એક એક્સરસાઇઝ છે. ત્યારબાદ એક્સરસાઇઝનો બીજો પોઈન્ટ આ 3.14 નંબરની એક્સરસાઇઝ છે. આ 3.13 એક્સરસાઇઝ પતી ગઈ. હવે 1 મોલ FeO માંથી Fe2O3 બનાવવું છે. FeO માંથી Fe2O3 બનાવવું છે, એટલે બેલેન્સ કરી દઈએ 2 વડે. તો ત્યારબાદ 2 Fe નો ઓક્સિડેશન ગુણાંક +4, અહીંયા Fe નો ઓક્સિડેશન ગુણાંક +6, 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તેમ કહેવાય કે 2 મોલ FeO માંથી Fe2O3 બનાવવા માટે 2 × 96500 કુલમ વિદ્યુત જથ્થાની જરૂર પડે. તો 1 મોલ FeO માંથી Fe2O3 બનાવવા માટે 96500 કુલમ વિદ્યુત જથ્થાની જરૂર પડે. તો એક્સરસાઇઝ પતી ગઈ. 3.13, 3.12, 3.14, 3.15, 3.16 આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ચૂકેલા હતા, અને 3.18 ના પણ મોટાભાગના બધા પ્રશ્નો આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ચૂકેલા છીએ. ત્યારબાદ એના જે ઉદાહરણોમાં જે કેટલાક કોયડો પણ આપેલા છે. એક 3.10 આપેલો છે, જે આપણે જાતે કરી શકીશું. કોપરનું દળ શોધવાનું છે, અને આ ટાઈપમાં આપણે ઘણા બધા એક્ઝામ્પલો પણ જોઈ ચૂકેલા છીએ. તો સ્વપ્રયત્ન તમારે આટલું કરવાનું છે. સ્વપ્રયત્ન કોયડો 3.10. ત્યારબાદ લખાણ સંબંધિત પ્રશ્નો. ત્રણ 3.11, 3.12, 3.10 આજે આપણે શરૂઆતનો જે પહેલો એક્ઝામ્પલ જોયો એ જ એક્ઝામ્પલ છે, જેમાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. Q = n નંબર ઓફ ધ ઇલેક્ટ્રોન્સ. તો એના આધારે તમને એનો આન્સર મળી જશે. 3.11 ધાતુઓ કે જેનું વિદ્યુત વિભાજન રીતથી નિષ્કર્ષણ થાય છે તેની યાદી સૂચવો. એવી કઈ ધાતુઓ છે કે જે વિદ્યુત વિભાજનની રીતે એનું વિદ્યુત વિભાજનની રીતથી મેળવવામાં આવે છે? તો સોડિયમ. આપણે વિદ્યુત વિભાજનનો ઉપયોગમાં પહેલો ભૂલી ગયા કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓને તેના પિઘલિત વિદ્યુત વિભાજ્યમાંથી મેળવી શકાય છે વિદ્યુત વિભાજન દ્વારા. એના પછી નંબર 2, એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ મેળવવું હોય તેના માટે હોલ હેરોલ્ડ પ્રવિધિ છે, અને તેમાં પણ એનો ઉપયોગ કરીએ એમાં પણ વિદ્યુત વિભાજન પદ્ધતિનો જ આપણે ઉપયોગ કરીએ છીએ, અને એની મદદથી આપણે એલ્યુમિનિયમ ધાતુ પ્રાપ્ત કરી શકીએ છીએ. હોલ હેરોલ્ડ પ્રવિધિ પણ આપણે આ જ વર્ષે જોવાના છીએ. આના 5મા ચેપ્ટરની અંદર જે મેટલર્જી આવશે એમાં પણ આપણે એનો ઉપયોગ જોવાના છીએ. તો આ રીતે આપણે આ પોર્શનમાં સુધી અટકીએ છીએ. ઓકે, થેન્ક યુ.